હરિરાય વાંગ મુક્તાવલી યાદ સંવરણમ તાદક પ્રકારાપન્ન સેવના માનસી રૂપેતી તારતમેન ચોચ્યતે. એનું ગુજરાતી: પ્રભુએ જેવું વરણ કર્યું હોય તેવે પ્રકારે સેવા પ્રાપ્ત થાય છે. આપણે નહીં કહેતા અમે મિશ્રી ધરીએ, અમે સખડી ધરીએ, અમે દૂધગર ધરીએ. તનુવિદ તજા કરતાં કરતાં માનસી પહોંચી જાય. જેનું જેમાં વરણ એટલે સિલેક્શન. આજે ઠાકોરજીને વલ્લભને ખબર છે કે ઇલેક્શન કરીએ તો આ એકેયના લખણ એવા નથી કોઈ એને ઇલેક્ટ કરે, એટલે સિલેક્ટ કરી લીધા. રાષ્ટ્રપતિ જેને કહી દે ને તમે મારા પત્ની, પછી કોઈ એમ કે તમે જુઓ એ આમ, કોઈ એક શબ્દ ન બોલે, એને માન રાષ્ટ્રપતિ જેટલું જ મળે. એટલે આપણે બધા સિલેક્શનવાળા છે, ઇલેક્શનવાળા નથી. વલ્લભે આપણું વરણ કર્યું છે. એટલે કે પ્રભુએ કૃપા કરીને જેવા ઉત્તમ મધ્યમ અથવા કનિષ્ઠ અધિકારનું દાન કર્યું હોય તેવી સેવા એ જીવ કરી શકે. ઘણા ઠાકોરજીને એક સેકન્ડ છોડે નહીં, આઠે યામની સેવા બધું પોતાના હાથે કરે. ઘણા મધ્યમ હોય, બપોર સુધીની સેવા પહોંચે, સખડી ધરાવે, એમાંય વહુએ મદદ કરતી હોય ને વરે કરતો હોય ને દીકરોય કરતો હોય. અને ઘણાય દૂધ મિશ્રી ધરાવે, એનો ટાઈમ નક્કી હોય કે મારે અડધો કલાક જ, પોણો કલાક થાય ને એટલે એનું મગજ ફરી જાય. મેં એવા વૈષ્ણવ જોયા છો અમારે, એ સવારે 7:30 થી 8:30 1 કલાક સેવા પહોંચે, પછી એને આખા ગામની પંચાયત કરવાની. એટલે એક દી મેં એને કહ્યું, મેં કીધું હવે તમે એકલા છો મારા વાલા, તમે તમારા ઠાકોરજીને હવે તો બધાને સલાહ આપજો, મને ન આપતી, હું એના જ ઘણી નાની. મેં તો સલાહ નથી મારા વાલા, તમારા ઠાકોરજીને હવે આટલા 40 વર્ષથી દૂધ મિશ્રી આરોગ્ય તો હવે ભૂખ ન લાગે. એ કેવું બધું તારા ઠાકોરજીને ભલે ભૂખ લાગે, અમારે નથી, કાંઈ વાંધો નહીં, તમે તમારા માટે હોશિયાર. એ ક્યાં હું ખાઉં ન કરે એ ખાવ, તમે તો તમારા માટે બનાવો જ થાળ ધરાવો. એ કે પાછી એની એ વાત કરી. હું સમજી ગઈ કે ઠાકોરજીને જ નથી આરોગવું, પણ જો એને 7:30 થી 8:30 ઉપર 8:45 થાય ને, 10 વાર કે આજ મોડું થઈ ગયું, આજે ખૂબ મોડું થયું, 8:30 તો પતી જ જવું જોઈએ. મેં કીધું આપણે એક બી પતી જવાના છીએ, તો આ કનિષ્ઠ સેવા. પ્રભુમાં ચિત્ત નહીં, ટાઈમમાં ચિત્ત. કેટલા વાગ્યા? 8:30 5. હવે તો ન સરસ, હાલો પ્રભુ દૂધ પીધું કે ન પીધું, પોઢી જાઓ મારા વાલા. વલ્લભ કે ચખ મારીને પોઢવું પડે, કારણ કે મને, અરે ઠાકોરજી કે મને વલ્લભે કીધું જ મારા વૈષ્ણવના દોષામું જોવાનું નહીં. દૂધ ધરાવ્યું, ટેરો લીધો, પોઢી જાઓ. કહેવાનો આશય, જેને જેટલો અધિકાર હોય ને મારા વાલા એટલો જ કરી શકે. એ જ સેવા, એ જ સેવા પછીથી ફલરૂપ માનસી થાય છે. માટે ફલરૂપ માનસી સેવા અને તે પહેલાંની સેવા એ બંને તફાવત સાથે કહું છું. જો તનુજા વિત્તજા કરતા હોય ત્યારે આપણું ચિત્ત સંસારમાંય હોય, લૌકિકમાંય હોય, પણ એકવાર માનસી સિદ્ધ થઈ જાય ને પછી તમારું ચિત્ત ક્યાંય જાય જ નહીં. બહાર ગમે એ થાય, તમને રસ જ ન હોય. એ વાત હરિરાયજી અહીંયા વર્ણવે છે.
શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતની રચનાનું વિવરણ ગઈકાલથી આપણે પ્રથમ સ્કંદ ત્રીજા ભાગથી ચાલુ કર્યું. હવે આગળ સૂત ઉવાચ બ્રહ્મનદ્યામ સરસ્વત્યાશ્રમ પશ્ચિમે તટે સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તા ઋષિણામ સત્રવદનમ. અર્થ: સરસ્વતી નદીના પશ્ચિમ તટ પર ઋષિઓના યજ્ઞાદિ કર્મ વધારનારો વ્યાસીઓનો સમ્યાપ્રાસ નામનો પ્રસિદ્ધ આશ્રમ હતો. સુબોધિનીજી. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ, અહીં સાતમી વિભક્તિ સામીપ્યના અર્થમાં છે. જે નદીના અધિષ્ઠાતા દેવતા બ્રહ્મા જ, દરેકના અધિષ્ઠાતા દેવતા હોય એનું વિવરણ છે કે નદીના અધિષ્ઠાતા દેવતા કોણ છે? બ્રહ્મા. તે સરસ્વતી નદીની પાસે વાસીનો આશ્રમ હતો. સરસ્વતી કોના દીકરી? બ્રહ્માજીના. એ ભાગવતમાં વિવરણ આવશે એટલે અત્યારે હું કરતી નથી. તો એના અધિષ્ઠાતા દેવતા કોણ થયા? બ્રહ્મા થયા. ત્યાં વેદાદિક વિદ્યાની સ્ફૂર્તિ સહજ હતી. તે નદીના પશ્ચિમ કિનારે પશ્ચિમ તટે વ્યાસજીનો આશ્રમ હતો. એટલે ત્યાં દેવજન હોય ત્યાં પૂર્વ ભાગમાં નદી હોવી જોઈએ. તૈત્તરીય ઉપનિષદના 6ઠા અષ્ટકમાં લખ્યું છે, આગળ જેને હવિષ્ય છે તે દેવયજન કહેવાય. તે યજનનો જે હોતા હોય છે તે પ્રાતઃકાળમાં કાંઈ પણ બોલ્યા વિના અગ્નિ, જળ અને સૂર્યના ચારે તરફથી દર્શન કરે. હવે જો અગ્નિ તો ઓલો હોમ થાય એટલે, જળ ક્યાં? તો નદી જોઈએ તો ત્યાં જ યજ્ઞ થઈ શકે, અને સૂર્ય ઉગે. આવો વ્યાસજીના આશ્રમ સમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત, સમ્યાપ્રાસ નામે પ્રસિદ્ધ આશ્રમ હતો. યજ્ઞમાં ગદાના આકારનું લાકડાનું એક આયુધ હોય છે, આ નહીં ઓલું હોમવાનું હોય છે ને એ રીતનું, તેને સમ્યા કહેવાય. એ આયુધને જોરથી ફેંકવામાં આવે તે સ્થળ સમ્યાપ્રાસ કહેવાય. જ્યાં યજ્ઞ કરવાનો હોય ને ત્યાં બ્રહ્માજીએ કીધું કે આ લઈ જાઓ સમ્યા, તમે ગોળ ગોળ ફેરવીને જ્યાં નાખો, જ્યાં એ પડે ને સ્થિર થઈ જાય ત્યાં તમારે યજ્ઞ કરવાનો, એને કહેવાય સમ્યા. અને જ્યાં એ પડ્યું એને કહેવાય સમ્યાપ્રાસ. આ આયુધને જોરથી ફેંકવામાં આવે તે સ્થળ સમ્યાપ્રાસ કહેવાય, અને તે સ્થાન અગ્નિનું ઘણું જ પ્રિય બને છે. ત્યારે ગૃહસ્થાશ્રમનો અગ્નિ પોતાના સ્થાનક રૂપના કુંડમાંથી નીકળી સમ્યાને ફેંકવામાં આવી હોય તે સ્થળે સ્વયં પડે છે, અથવા એ અગ્નિ સમ્યા ફેંકવાના સ્થાનથી બીજે પડે તો તે સ્થળ પણ સમ્યાપ્રાસ કહેવાય છે. વળી જે સ્થાનથી સમ્યા ફેંકાય છે તે સ્થાનને પણ સમ્યાપ્રાસ કહેવાય છે. તે સ્થળનું મહાત્મ્ય ઋષિણામ સત્રવર્ધનમ પદથી બતાવ્યું છે. તે સ્થાન ઋષિઓના યજ્ઞાદિ કર્મોને વધારનાર. આ જે યજ્ઞ કરે છે ત્યાં કોણ આ બધું કરે છે? સૂતજી. સાંભળે છે કોણ? સૌનકજી. પણ આ એની વાત નથી. આ વ્યાસજી જે સરસ્વતી નદીના કિનારે બિરાજીને સમાધિ લઈ લે, સમાધિ ભાષામાં જે ઠાકોરજીના સમાધિ ભાષામાં દર્શન કરે એનું વિવરણ. એટલે સમાધિ ભાષા ઓથેન્ટિક છે, મતમતાંતરને લોકભાષા એવું ઓથેન્ટિક નથી. આમ વ્યાસજીના આશ્રમનું મહાત્મા બતાવી હવે વ્યાસજીએ સમાધિ લીધી તે કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो साधन और नहीं या कली में जासो या निवेरू सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.